નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવી ચાલે છે તૈયારી? સારી ને? અને હેલ્થ વિશે ધ્યાન રાખો છો ને? મેં જે ઓલો વિડીયો દીધો તો એના પોઈન્ટ્સને ફોલો કરો છો ને? ખાસ ધ્યાન રાખજો. આજે આપણે ચર્ચા કરવાના છીએ તમારા એક્ઝામ માટેની, એટલે કે એક્ઝામના દિવસો દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એના વિશે. આની એક સરસ મજાની પ્રિન્ટ આઉટ તમારી રિસિપ્ટની સાથે દેવામાં આવશે, જે તમે વાંચી લેજો. એ જ પ્રિન્ટ આઉટ વિશેની આજે હું ચર્ચા કરવાનો છું. એના દરેક મુદ્દાઓ આપણે જોશું અને એના વિશેની વાત કરશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દિવસને શેડ્યુલ કરવાની. પરીક્ષા દરમિયાન વ્યવસ્થિત ઊંઘ કરવી પણ જરૂરી છે, પણ સમયસર ઉઠવું પણ જરૂરી છે. તો સમયસર ઉઠીને વ્યવસ્થિત બ્રશ કરીને, વ્યવસ્થિત નાહી ધોઈને આપણું નિત્યક્રમ પૂરું કરીને ત્યાર પછી વ્યવસ્થિત નાસ્તો કરી લેવાનો. હેવી નાસ્તો કરવા કરતાં લાઇટ નાસ્તો કરવો, પણ ગરમ નાસ્તો કરવો. જો સવારમાં કોઈ એવો હેવી નાસ્તો કરશો તો તમને આળસ આવશે અને પછી તમને પેપર લખવામાં અથવા તો વાંચવામાં મજા નહીં આવે. એટલે કે ધોરણ 12 વાળાને સવારે પેપર ના હોય, બપોર પછી હોય, તો એને જમી પણ લેવાનું થશે. તો પણ એટલું નહીં જમી લેવાનું કે તમને પેપર દરમિયાન ઊંઘ આવે. અને 10મા વાળાએ ખાસ ધ્યાન રાખવાનું કે એટલો હેવી નાસ્તો નહીં કરી લેવાનો કે તમને પેપર દરમિયાન ઊંઘ આવે. એટલે આપણે હળવો નાસ્તો રાખવાનો, જેનાથી તમને એનર્જી મળી જાય. ત્યાર પછી વાંચવા બેસવાનું થાય તો વાંચવા બેસી જાઓ. અને જો એટલો સમય હોય વ્યવસ્થિત તો વાંચવા બેસવું જ, જેથી તમે રિફર કરી શકો. પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પરીક્ષા દરમિયાન જે વાંચવાનું છે એ પાછું દરેક વસ્તુ વાંચવાનું નથી. જ્યારે તમે દરેક વસ્તુ વાંચી રહ્યા છો ત્યારે એના મુદ્દાઓ બનાવવા, અને જ્યારે પરીક્ષાનો સમય હોય એના અગાઉ થોડીક વાર પહેલા એ મુદ્દાઓ ફરીથી વાંચવા, જેથી તમે એ વસ્તુને મગજમાં રિફર કરી શકો. ત્યાર પછી તમે જે કંપાસ બોક્સ લઈ જાઓ છો એમાં જેટલી જરૂરી વસ્તુ હોય એટલી જ લેવી, એનાથી વધારે લઈ જવી નહીં. ખાસ ધ્યાન રાખવું. 2-3 પેન્સિલ લઈ લીધી, એકાદો રબર લઈ લીધું, એક ફૂટપટ્ટી લઈ લીધી, પરીકરની જરૂર છે તો પરીકર લઈ લીધી, મેથ્સના સાધનોની જરૂર છે તો એ લઈ લીધું, 12મા વાળાએ કેલ્ક્યુલેટર લઈ લીધું. બધી જ વસ્તુ વ્યવસ્થિત હોવી જોઈએ, ચાલુ હોવી જોઈએ અને વ્યવસ્થિત જ લઈ જવાની. એકાદો શાર્પનર લઈ લેવો, જેથી પેન્સિલ તૂટી જાય કે કંઈ થાય તો આપણે એને શાર્પન કરી શકીએ. બરોબર? બોલપેન તમે જે યુઝ કરો છો એ થોડી ઘણી યુઝ કરેલી હોવી જોઈએ, વધારે નહીં પણ થોડી ઘણી. વધારે નહીં એટલે કારણ કે તો પૂરી થઈ જશે, પણ થોડી ઘણી યુઝ કરેલી હશે તો એનો પોઈન્ટ છે એ ઘસાશે નહીં, અને તમને જે સ્પીડમાં લખવું હશે તો તમે સ્પીડમાં લખી શકશો. આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી કલર પેનની જરૂર નથી. કલર પેન આપણે લઈ જવાની જરૂર નથી, કારણ કે આપણે કાંઈ અહીંયા ડ્રોઈંગ કરવા નથી બેસતા, આપણે પેપર દેવા બેસીએ છીએ. પણ જે બોલપેન તમે યુઝ કરો છો એ સારી હોવી જોઈએ, જેમાં સાઈના ડાઘા ન પડે, એ ખાસ ધ્યાન રાખજો. બીજું, અક્ષર સારા કરજો, છૂટા કરજો, એટલે તમારું લખાણ વ્યવસ્થિત અને સરસ લાગે. પણ તમને જ્યાં હાઇલાઇટ કરવાનું જરૂર લાગે કે આ વસ્તુ હાઇલાઇટ કરવાની જરૂર છે, તો એ જગ્યાએ તમે અંડરલાઇન કરી શકો. બ્લુ બોલપેનથી જ અંડરલાઇન કરી શકો અથવા તો પેન્સિલથી અંડરલાઇન કરી શકો. એના માટે કલર બોલપેનની જરૂર નથી. બીજી વસ્તુ એવી છે બેટા કે કલર બોલપેનને ક્યારેક જો તમારે સારા માર્ક આવતા હોય ને તો એ કલર બોલપેનને ઇન્ડિકેશન તરીકે યુઝ કરી અને તમારા માર્ક કપાઈ જાય છે, કે આ ઇન્ડિકેશન તરીકે યુઝ થયું છે, કે આ વેરિફિકેશન માટે કે આઈડેન્ટિફિકેશન માટે યુઝ થયું છે. તો એ વસ્તુને એવી રીતે બ્લેમ કરી અને તમારા માર્ક કાપી શકે. એટલે બને ત્યાં સુધી મલ્ટી કલર યુઝ કરવા નહીં, સિંગલ કલર યુઝ કરો, પેન્સિલનો યુઝ કરો અને તમારી વસ્તુને હાઇલાઇટ કરો. ત્યાર પછી કોઈ પણ પ્રશ્ન પૂરો થઈ જાય ત્યારે તમારે એની નીચે ડેશ, ચોકડી અને ડેશ અથવા તો સીધી બોલપેનથી એક ફૂટપટ્ટી લઈને લીટી કરી નાખવાની, અને એને કહેવાય તમારું સેપરેશન. એટલે કે આ પ્રશ્ન પૂરો થયો છે અને હવે નવો પ્રશ્ન શરૂ થશે. પણ ખાસ ધ્યાન રાખજો કે આ ક્યારે કરવાનું. અ, બ, ક, ડ બધું પૂરું થઈ જાય ને પછી પ્રશ્ન પહેલો અ, પ્રશ્ન બીજો બ, પ્રશ્ન ત્રીજો ક, એ પૂરું થઈ ગયું હોય પછી નીચે તમે એને અંડરલાઈન કરો, એટલે કે આ પાર્ટ પૂરો થઈ ગયો છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે દરેક પાનાના નીચે જમણી બાજુના ખૂણામાં PTO લખવાનું ભૂલતા નહીં. દરેક પાનામાં, એટલે કે છેલ્લું પાનું આવે ત્યાં સુધી PTO લખવાનું, જેથી છે ને એક્ઝામિનરને ખબર પડે કે હજી આગળ છે અને હજી આગળ પેપર ચેક કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી તમે સાથે લઈ જ જાઓ છો ઓલું પંચ કરવા માટેનું, તો એ પંચ મશીન સાથે લઈ જાઓ, પણ સાથે એકાદ બે ખીલી પણ રાખવી, કારણ કે ઘણી વખત એવું થાય કે વધારે સપ્લી ભેગી થઈ જાય તો પંચ ન થઈ શકે, પંચ કરવામાં પ્રોબ્લેમ થાય. તો પંચ કરવામાં જો પ્રોબ્લેમ થશે તો પ્રોબ્લેમ થશે વધારે,
બરોબર, તમે ગાંગા થઈ જાઓ કે હું કરશું કેમ કરશું, તો એ સમયે તમારી પાસે ખીલી હોય તો તમે ખીલીનો ઉપયોગ કરી કાગળમાં આવી રીતે ખીલી નાખી આમાં હલાવશો એટલે ખીલીથી એમાં સરસ મજાનું કાણું પડશે અને એ કાણાનો ઉપયોગ તમે સપલી બાંધવા માટે કરી શકો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ખાલી ઉપર એક જ જગ્યાએ હોલ કરીને સપલી બાંધવું એવું નહીં રાખવાનું, ન્યાય કરવાનું અને નીચેથી થોડુંક ઊંચું જ્યાં આપણે પિન પેજ હોય, જ્યાં આપણે પિન હોય એ જગ્યામાં ફરીથી એક બીજી મારવાનું. એટલે ધારો કે બેમાંથી એક છૂટી જાય તો પણ તમારું પેપર પૂરેપૂરું વ્યવસ્થિત રીતે સિક્યોર રહે અને વાંધો ન આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર, તમને રિસિપ્ટ મળે એને ખૂબ જ સાચવજો, વ્યવસ્થિત રીતે સાચવજો. આ રિસિપ્ટ છે ને એ ખૂબ મહત્વની છે. ઓરિજિનલ જે રિસિપ્ટ આવે એ અહીંથી તમને જેવી મળે એવી તરત જ એને 5 ઝેરોક્સ કરાવી લેવાની. પછી ઘરે જઈ અને એક ઝેરોક્સ મમ્મીને આપી દેવાની, એક ઝેરોક્સ પપ્પાને આપી દેવાની, એક ઝેરોક્સ તમારા ઘરમાં કોઈ મોટો ભાઈ કે બેન હોય તો એને આપી દેવાની. એક ઝેરોક્સને છે ને ઘરમાં ટીવી પાસે કે એવી રીતે રાખવાની કે જે તરત જ કોઈને પણ મળી શકે, તરત જ કોઈના હાથમાં આવી શકે એવી રીતે એક ઝેરોક્સ રાખવાની. અને ઓરિજિનલને તમારે તમારી પાસે રાખવાની છે. તમારા પર્સમાં રાખો કે તમારા કંપાસ બોક્સમાં રાખો, જ્યાં રાખો ત્યાં, પણ એને એમાં રાખવાની વ્યવસ્થિત રીતે. અને અહીંયા તમને એક પ્લાસ્ટિકનું એની કવર આપવામાં આવશે, એ કવરમાં રાખજો જેથી એ ખોવાય નહીં, વાંધો ન આવે. એ કવરમાં પાછળના ભાગમાં, એ કવરમાં જ પાછળના ભાગમાં માર્કરથી તમારું નામ અને પપ્પાનું મોબાઈલ નંબર લખી નાખો. એટલે ધારો કે કોઈ દિવસ રિસિપ્ટ પડી ગઈ હોય અને કોઈ વ્યક્તિના હાથમાં આવે તો એ કોન્ટેક્ટ કરી અને તમને એ રિસિપ્ટ આપી શકે. આ ખાસ ધ્યાન રાખજો. રિસિપ્ટમાં ન લખતા, એ જે કવર આપ્યું હોય ને એ કવરમાં લખજો. ત્યાર પછી પાણીની બોટલ લઈ જવાની અને સાથે સાથે એક લીંબુ પાણીની બોટલ પણ લઈ જવાની. જો કે તમને અહીંયા પાણી મળે પણ આપણે ઊભું થઈને પીવા જવું અથવા તો મગાવવું એના કરતાં આપણી પાસે હોય તો આપણો સમય બચાવી શકીએ અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. લીંબુ પાણી હું એટલે કહું છું કે ઘણી વખત એવું બને કે ગરમી શરૂ થઈ ગઈ હોય, તમને ગરમી થાય, પંખા બંધ હોય કે એવા કંઈ પ્રોબ્લેમ હોય કે તમને પેપર જોઈને ગરમી થવા માંડે, તો પણ આપણે લીંબુ શરબત લઈ અને આપણે પોતાની જાતને હાઇડ્રેટ કરી શકીએ, એનર્જી આપી શકીએ. એટલે લીંબુ શરબતની એક બોટલ અને એક પાણીની બોટલ ખાસ લઈ જાજો. ત્યાર પછી જાતે વાહન ચલાવીને તમારે કોઈ પેપર દેવા માટે જવાનું નથી. બરોબર છે, મમ્મી અથવા પપ્પાને કહેવાનું કે વાહન ચલાવીને તમને મૂકી જાય. ઘરમાં કોઈ વડીલ હોય તો એને કહેવાનું કે વાહન ચલાવીને તમને મૂકી જાય. અને ખાસ ધ્યાન રાખવાનું, વડીલ જે હોય એને પણ કહેવાનું કે કોઈ પણ સિગ્નલ તોડવાની જરૂર નથી. શાંતિથી વ્યવસ્થિત રીતે વાહન ચલાવે જેથી આપણે કોઈ એક્સિડન્ટનો સામનો ન કરવો પડે અને કોઈ જ તકલીફ આપણને ન પડે. આ ખાસ ધ્યાન રાખજો. તમારે કોઈ વાહન ચલાવીને જવાનું નથી. ત્યાર પછી વાત આવે છે પ્રશ્નપત્ર હાથમાં આવવાનું. તો જેવું તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે તમારે વ્યવસ્થિત રીતે એને વાંચી લેવાનું છે. એ પહેલા લગભગ 1 દિવસ અગાઉ તમે તમારી સીટ જોવા જઈ શકો કે તમારું કયા રૂમમાં વારો આવ્યો છે. તો એ બને તો જોઈ આવું. એટલે આપણને ખબર જ હોય કે એ સ્કૂલમાં, કારણ કે સ્કૂલનો માહોલ નવો હોય, સ્કૂલની જગ્યા નવી હોય, તમને ઘણી વખત ખબર ન હોય કે કઈ જગ્યાએ જવાનું છે, ત્યાંથી સરખી ઇન્સ્ટ્રક્શન મળે ન મળે. તો 1 દિવસ અગાઉ જો જઈ શકાતું હોય તો જઈ અને એ વાત કરી લેવી અને એ ચર્ચા કરી લેવી જેથી વ્યવસ્થિત રીતે તમે તમારી જગ્યાને નક્કી કરી શકો કે આ જગ્યાએ મારે બેસવાનું છે. બરોબર, એટલે એ જગ્યાએ જઈ બેસી વ્યવસ્થિત શાંતિથી બેસવાનું, મગજને શાંત રાખવાનું અને પછી બેસીને જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે એક વખત આખું પેપર વાંચી લેવું. પૂરતી નજરથી વાંચી લેવું, પણ વાંચી લેવું જેથી તમને ખબર પડે કે આમાં આટલું છે, આટલું મને આવડે છે, આટલામાં મારે વિચારવાનું છે. ત્યાર પછી એક્સ્ટ્રા સપ્લી લ્યો ત્યારે એના એક ખૂણામાં, એટલે કે ડાબી બાજુના ખૂણામાં અથવા તો જમણી બાજુના ખૂણામાં ઉપરની સાઈડ 1, 2, 3, 4 એવું લખવાનું. કારણ કે ઘણી વખત એવું થાય કે પેપર તમે લખતા હો, તમે સપ્લી માંગો, તમે સપ્લી લખો, બીજી માંગો, ત્રીજી માંગો, ઈ લખો, પછી જાજી સપ્લી ભેગી થઈ જાય ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાય કે પેલા કઈ હતી, બીજી કઈ, ત્રીજી કઈ, ચોથી કઈ. અને જો ઈ તમે આડીઓડી ફિટ કરી નાખો તો ઈ તમારા માર્ક્સમાં અસર કરે. એટલે દરેક સપ્લીની ઉપર 1, 2, 3, 4 જેમ તમે લેતા જાઓ એમ નંબર લખતા જવાના. એ ઉપરાંત દરેક ડિટેલ ભરી દેવાની તરત જ. એવું નહીં કે હું પછી ભરીશ, નહીં, પહેલા ડિટેલ ભરવાની. જો ખાખી કવર આવી ગયા હોય તો ખાખી કવર લગાવી લેવાના. આ બધી વસ્તુ પહેલા કરવાની, કોઈ પણ વસ્તુની લખાણ શરૂ કરતા પહેલા. બરોબર છે, જેથી તમે જે પેપરમાં મહેનત કરો છો, તમે જે સપ્લી લીધી છે એનો અર્થ રહે. જો એ લખતા ભૂલી ગયા તો તમે તકલીફમાં મુકાઈ જશો. એ સપ્લી તમારી વેલિડ ગણાય નહીં.
એટલા માટે તમારી સપ્લીમાં ફરજિયાતપણે બધી જ ડિટેલ પહેલા ભરી દેવી અને પછી જ આગળ લખવાનું શરૂ કરવું. ત્યાર પછી સપ્લીનો ટોટલ ફાઇનલ સ્ક્રિપ્ટમાં લખવાનું ભૂલશો નહીં. એટલે કે સપ્લી તમે જે લીધી છે એનો ટોટલ તમારે લખવો ફરજિયાત છે. એક મેઇન સપ્લી પ્લસ 1 2 3 4 5 6 તમે જેટલી લીધી એટલી અને એના ઇક્વલ્સ ટુ કરી અને લખી નાખવાનું. કારણ કે જો ભવિષ્યમાં ક્યારે પણ એવું બને કે તમારી કોઈ એક સપ્લી મિસ થઈ છે તો આ ટોટલ ઉપરથી સાબિત થાય કે હા તમારી એક સપ્લી મિસ થઈ છે. બાકી જો તમે અહીંયા ટોટલ નહીં લખ્યો હોય ને તો સાબિત થશે નહીં કે તમે કેટલી સપ્લી લીધી હતી. પછી ભલે તમે OMR શીટ તમે તમારી સ્લીપ રિસિપ્ટ બતાવો કે તમે ગમે એ કરો, એ લોકો નહીં માને. બરોબર છે? એટલે એમાં લખેલું હોવું જોઈએ, ફરજિયાત છે, એ જરૂરી છે. બરોબર? અને આખું પેપર બંધાઈ જાય પછી એક વખત ફરીથી ચેક કરી લેવું કે આપણે વ્યવસ્થિત નંબર વાઇઝ સપ્લી બાંધી છે ને, વ્યવસ્થિત રીતે દરેક સપ્લી આપણે પુરવણી જ્યારે બાંધી ત્યારે બધી એમાં આવી ગઈ છે ને, એ કંઈ છૂટી ન થઈ ગઈ ને, PTO બધામાં લખ્યું છે ને, વ્યવસ્થિત રીતે બધું લખાઈ ગયું છે ને, આ એક વખત ફરીથી જોઈ લેવાનું. જો સમય વધે તો ફરીથી એ પેપર વાંચી લેવું અને ક્યાંય ભૂલ હોય તો એ સુધારી લેવી. પછી તમે એ સમય નથી વધતો અને નથી થતું તો કાંઈ વાંધો નહીં, પણ જો સમય વધે છે તો એક વખત જોઈ લેવાનું, જેથી આપણને સંતોષ રહે કે ભાઈ પેપરમાં મેં બધું વ્યવસ્થિત લખ્યું છે, PTO લખાઈ ગયું છે, સ્ટીકર ચોંટાડાઈ ગયા છે, વિગતો લખાઈ ગઈ છે. બરોબર ને? બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ છે, કોઈ જ ઇસ્યુ નથી. એ આપણને એક સંતોષ રહે તો આપણે એ પેપરનું ટેન્શન ન થાય. અને ત્યાર પછી ઘરે આવ્યા પછી પેપર સોલ્વ કરવા બેસવાનું નથી. આ પેપરને તમારા કબાટમાં અત્યારે મૂકી દેવાનું છે અને આગલા પેપરની તૈયારી શરૂ કરી દેવાની છે. બરોબર? ઘરે આવો, ફ્રેશ થાવ, નાસ્તો કરો, નાહી લ્યો, 2 મિનિટ મમ્મી પપ્પા સાથે વાત કરી લ્યો, પેપર કેવું ગયું છે, એવું લાગે તો સ્કૂલે આટો મારતા જાઓ તમારા પેરેન્ટ્સની સાથે, અથવા તો ફોન કરીને વાત કરો કે મારું પેપર આવું ગયું છે, આમ છે તેમ છે. મારી સાથે વાત કરો, નીરુ મેડમ સાથે વાત કરો, ભારતી મેડમ સાથે વાત કરો. પણ એ વાત કરીને તમારે ફરીથી ફ્રેશ થઈને વાંચવા બેસી જવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? આટલી ચર્ચા હતી, આ જરૂરી વાત હતી, એટલે આજે મેં તમારી સામે આ વિડીયોમાં રજૂ કરી છે. આ ખાસ યાદ રાખજો બધું, અને રિસિપ્ટ સાથે જે પ્રિન્ટ આઉટ આવે એ ખાસ વાંચી લેજો. આ ઉપરાંત થોડોક સજાગ રહેવાનું, સતર્ક રહેવાનું, અને આપણે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરીએ એ ખાસ ધ્યાન રાખવાનું. બધા જ વ્યવસ્થિત રીતે તૈયારી કરો, બધા સરસ મજાના પેપર લઈ આપો અને સરસ મજાના માર્ક્સ લઈ આવો એવી તમને ખૂબ ખૂબ વિશ. બરોબર છે? અને ઓલ ધ બેસ્ટ.